દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરોલી વિસ્તારમાં સાયણ રોડ પર આવેલી વિશ્વનગર સોસાયટીમાં આવેલા શેરી ગરબા અને દોઢિયામાં 3 ત્રાળીમાં વીએમ ગ્રુપ તરફથી કરવામાં આવે છે, જેમાં વિધિનગર સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના સહયોગથી હોલમાં 32 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। આ સિવાય હિન્દુ તહેવાર જેમ કે ગણપતિ, જન્માષ્ટમી, તુલસીવિવાહ પણ મનાવવામાં આવે છે। પૂરી સોસાયટીમાં શક્તિ ભજન મંડળના સાથ સરકારથી ઉત્સવ ઉજવવામાં આવે છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live સુરત। જે આ વિશ્વનગરમાં ગરબા થઈ રહ્યા છે 32 વર્ષથી, એમાં 50 વર્ષના માજી હોય એ બી ગરબા ખેલે છે, કારણ કે વિશ્વનગરમાં માતાજી અમારે હજરા હજુર છે, એટલે અમને ગરબા ખેલવાની એટલી મજા આવે છે ને કે 50 વર્ષના માજીને બી થાક લાગતો નથી, અને એટલા ઉત્સાહથી એ ગરબા રમે છે કે આજુબાજુની પબ્લિક જે જોવા આવે ને એ તો બસ એ માજીઓને જ જોઈ રહે છે। હવે મારી એક છોકરી છે નાની, એ પણ કંઈક કહેવા માંગે છે વિશ્વનગર પ્રત્યે। બોલ। જી, આપનું નામ? મારું નામ મહેશ પટેલ છે। હું અહીંયા વિશ્વનગરમાં જ રહું છું, અને અમારે આ નવરાત્રિ છેલ્લા જે 32 વર્ષથી થાય છે એમાં છેલ્લા 5-7 વર્ષથી નવયુવાનોએ આખું આયોજન કર્યું છે, અને અમારો લોકોનો એક જ ઉત્સાહ છે કે દરેક શેરી ગરબાથી પોતાના બાળકો પોતાના ઘર આંગણે જ ગરબા રમે, એટલે કોઈ મા બાપને ખોટા ટેન્શન નહીં, જે આજે ખોટા બનાવો બને છે બનાવો ન બને, એટલા માટે હું દરેકને એક જ કહીશ કે દરેક સોસાયટી શેરી ગરબાનું જ આયોજન કરો। ગઈકાલે જે બરોડામાં જે ઘટના બની હતી તેના વિશે શું કહેશો? એ ઘટના બહુ દુઃખદ છે, અને આવી ઘટના ન બને। આપણા જે હર્ષ સંઘવી સાહેબ છે ગૃહમંત્રી, એ પણ આની માટે પાછળ બહુ કાર્યરત છે, છતાં જે બને છે એ ખોટું જ છે, અને આને ઉપરથી આપણે એટલું જ શીખવું જોઈએ કે ઘર આંગણે કોઈ પણ પ્રોગ્રામ જે તમારો પ્રસંગ છે એ ઘર આંગણે ઉજવો અને સલામતી રાખો।